માં, હું ઘર સંભાળીને ખૂબ થાકી ગઈ છું. મારો થાક અહીં કોઈ જોઈ શકે નહીં. મારે થોડા દિવસ આરામ કરવો છે. હું થોડા દિવસો માટે મારા માતા પિતાના ઘરે આવવાનું વિચારી રહી છું. આવતી વખતે હું મારા બાળકોને મારી સાથે લાવીશ. તેઓ ત્યાંથી શાળાએ જશે. છેવટે એક જ શહેરમાં સાસુ અને પિયર હોવાના કેટલાક ફાયદા તો હોવા જોઈએ. વનિતાએ તેની માતાને ફોન પર કહ્યું. બીજી બાજુથી મમતાજીએ કહ્યું, હા દીકરા, તારી ઈચ્છા થાય ત્યારે આવજે. છેવટે આ તારું પણ ઘર છે. ઠીક છે માં, હું કાલે જ આવીશ. વનિતાએ ખુશીથી કહ્યું. હા દીકરા, કાલે આવ, હું તારી રાહ જોઈશ. હવે હું ફોન મૂકી દઉં છું. મારે મંદિરે પણ જવું છે. મમતાજીએ ફોન મૂકી દીધો અને સીધા રસોડામાં ગયા. તેણે રસોડામાં રસોઈ બનાવતી તેની વહુને કહ્યું, અરે અનુરાધા, સાંભળ, તારી નણંદ કાલે આવવાની છે. આજે જ બજારમાં જઈને ફળ, શાકભાજી અને મીઠાઈઓ લઈ આવ. મારી ગરીબ દીકરી સાસરિયામાં નોકરની જેમ કામ કરે છે અને તેના પર કોઈ ધ્યાન આપતું નથી. જો તે અહીં આવીને થોડા દિવસ રોકાશે તો તેનું મન અને સ્વાસ્થ્ય સારું રહેશે. સાસુના આવા શબ્દો સાંભળીને અનુરાધાનું મોઢું પડી ગયું. તે મનમાં વિચારવા લાગી, કાશ તું પણ મારો થાક જોઈ લે. અમારા પરિવારના સભ્યોને કોઈ સમસ્યા ન થાય તે માટે હું રાત દિવસ તમામ કામો જેમ કે ઝાડુ પોછા મારવા, રસોઈના વાસણો, બજારમાં જવાનું બધું કામ કરું છું. હું ઈચ્છું છું કે તમે પણ મારા પર ધ્યાન આપો. તમારી દીકરીને જ્યારે પણ મન થાય ત્યારે અહીં આવે છે, પણ હું વર્ષમાં માત્ર એક જ વાર મારી મા પાસે જાઉં છું. તો પણ તમને તકલીફ છે? હું પણ એક માણસ છું. મને પણ મન છે. મને પણ એવું થાય છે કે મારી માતા પાસે જઈને થોડો આરામ કરું, સુખ દુઃખની વાતો કરવી અને મન હળવું કરવું. ભગવાન, હવે કૃપા કરીને કંઈક કરો જેથી મારી સાસુની આંખો ખુલે અને તે મારો થાક પણ જુએ. સાંજ સુધીમાં તો જાણે ભગવાને અનુરાધા અને તેની નણંદની વાત સાંભળી હોય તેવું લાગ્યું. નણંદે તેની માતાને કહ્યું કે તેની સાસુએ તેને તેના માતા પિતાના ઘરે આવવાની મનાઈ કરી છે, તેથી તે આ વખતે આવી શકશે નહીં. મમતાજીએ કહ્યું કે તને આવી રીતે કેવી રીતે ના પાડી શકે? અગાઉ તેમણે તમને આવવાથી ક્યારેય રોક્યા નથી. આ વખતે શું થયું? મારી સાથે વાત કરાવો, હું સમજાવું છું. વનિતાએ ફોન સાસુને આપ્યો. મમતાજીએ કહ્યું, નમસ્કાર સમધનજી, હું તમને કંઈક કહેવા માંગતી હતી. સમધનજીએ કહ્યું, મને કહો. કાલે તહેવાર છે, તેથી વનિતા તેના માતા પિતાના ઘરે આવવા માંગે છે. તમે તેને મોકલો તો સારું રહેશે. વનિતાના સાસુએ કહ્યું, જુઓ સમધનજી, તમારી દીકરી તેના મમ્મીના ઘરે જાય તો અમે તેને આ માટે ક્યારેય રોકી નથી અને અમને આમાં કોઈ સમસ્યા નથી. થોડા દિવસો પહેલાં હું મારા સંબંધીના લગ્નમાં ગઈ હતી. ત્યાં મને તમારી પુત્રવધુ અનુરાધાની માતાને મળવાનો મોકો મળ્યો. તેની સાથે વાત કરતી વખતે ખબર પડી કે અનુરાધાને વર્ષમાં માત્ર એક જ વાર તેના માતા પિતાના ઘરે જવા મળે છે અને તે પણ ખૂબ જ ટૂંકા ગાળા માટે. મને લાગે છે કે તમારે પહેલાં અનુરાધાને તેની મમ્મીના ઘરે મોકલવી જોઈએ અને એકવાર તે તેના મમ્મીના ઘરેથી પરત ફરશે, હું વનિતાને તમારી પાસે મોકલીશ. એ ખૂબ જ અગત્યની વાત જે મને લાગે છે કે તમારે સમજવી જોઈએ કે તમારે તમારી વહુને તમારી દીકરીની જેમ પ્રેમ કરવો જોઈએ અથવા તો તમારી દીકરી કરતાં પણ વધારે પ્રેમ કરવો જોઈએ. તેને પણ તેના મમ્મીના ઘરે જવાનું મન થતું હશે. મને લાગે છે કે જ્યારે વનિતા ત્યાં આવે ત્યારે તમે તેને તેના માતા પિતાના ઘરે આવકારવા ન મોકલતા હશો અથવા તે તમને કંઈ પણ કહેતા ડરતી હોય. જો તમે તેને ઘરમાં બંધ રાખશો તો એક દિવસ એવો આવશે જ્યારે તે તમારી વિરુદ્ધ બોલવા લાગશે. પછી તે તમારી વાત પણ સાંભળશે નહીં અને જ્યારે પણ તે ઈચ્છે ત્યારે તેના માતા પિતાના ઘરે જશે. આવી પરિસ્થિતિ ઊભી થાય તે પહેલાં સારું રહેશે કે તમે કેટલાક ફેરફારો અમલમાં મૂકો જેથી તમારા સંબંધો અને સંબંધોની મધુરતા બગડી ન જાય. મમતાએ તેના સમાધાનના દરેક શબ્દમાં સત્ય જોયું. તેને સમજાયું કે તે તેની પુત્રી પ્રત્યેના પ્રેમમાં આંધળી થઈ ગઈ હતી અને તેણે ક્યારેય તેની વહુની લાગણીઓને ધ્યાનમાં લીધી નથી. તે હંમેશા તેની પુત્રીને તેની વહુથી ઉપર રાખી છે. બીજી તરફ વનિતા પણ તેની ભાભી વિશેની આ વાતચીત સાંભળી રહી હતી. તેને પણ સમજાયું કે તે ક્યારેય તેની ભાભી સાથે બરાબર વાત નથી કરતી અને જ્યારે પણ તે તેના માતા પિતાના ઘરે જાય છે ત્યારે તે થોડી ઉદાસ રહે છે. મમતાજીએ તેની પુત્રવધૂને બોલાવીને કહ્યું,
કે અનુરાધા, વનિતા થોડા દિવસ આવવાની નથી, તો પહેલાં તમારા માતા પિતાના ઘરે જઈ આવ. આ સાંભળીને અનુરાધાનો ચહેરો ચમકી ઉઠ્યો, કારણ કે આ પહેલીવાર હતું જ્યારે તેના સાસુએ તેને ખુલ્લેઆમ તેના મમ્મીના ઘરે જવાનું કહ્યું હતું. બીજે દિવસે અનુરાધા તેના મમ્મી પપ્પાના ઘરે ગઈ અને આ વખતે તે માત્ર 1-2 દિવસ નહીં પણ આખું અઠવાડિયું રોકાઈ અને તેના માતા પિતા અને તેના સંબંધીઓને મળી. અને જ્યારે તે પાછી આવી ત્યારે તેનો ચહેરો ખુશ હતો અને તેની આંખોમાં ચમક હતી. અનુરાધા આવ્યા પછી વનિતા પણ તેના માતા પિતાના ઘરે આવી અને આ વખતે તે પોતે જ ખુશીથી તેની ભાભીને મળી અને સરસ વાત કરી. વનિતાએ તેની માતા સાથે વાત કરી અને તેને સમજાવવામાં મદદ કરી કે તે અનુરાધા સાથે કોઈક રીતે ગેરવર્તન કરી રહી છે. બીજી બાજુ અનુરાધા તેના સાસરિયાઓના બદલાયેલા વલણથી ખૂબ ખુશ હતી. હવે તે ખુશીથી બધાનું ધ્યાન રાખતી હતી અને પ્રેમથી બધું કરતી હતી. ઘરમાં તણાવનું વાતાવરણ ઊભું કરે એવું કંઈ ન બોલે કે ન કરે તેની તે કાળજી લે છે. મમતાજી પોતે સમયાંતરે તેમની પુત્રવધૂને તેમની મમ્મીના ઘરે મોકલતા હતા. એક નાના ફેરફારથી સાસુ, પુત્રવધૂ અને નણંદ વચ્ચેની કડવાશ દૂર થઈ અને સંબંધને વધુ મધુર અને મજબૂત બનાવ્યો. મિત્રો, આવી જ સ્ટોરી સાંભળવા માટે પ્લીઝ મારા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારી વિડીયોની માહિતી તમારી સુધી પહોંચી શકે. સાંભળવા માટે ધન્યવાદ.